તું એક ગીત તૈયાર કરીને ગા, એટલે હું આહિરની છે દીકરી મેં એ આખા દિવસમાં ગોખી રાખ્યું ને પછી એ ગીત ગાયું. આહિરની છે દીકરી જેનું અમરમાં છે નામ. પણ ક્યાં સુધીનું તમે ભણતર કર્યું? મેં 10 સુધીનું છે. પણ આમ આપણને ભેટ આવતી હોય. પેલા રૂપિયાનો તો કોઈ મતલબ જ નહોતો, કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે એટલા પૈસા કોઈ આપશે. કુદરતી કોક એવા ભગવાન સ્વરૂપે આવ્યા હોય અને એને 51 રૂપિયા મને આપ્યા. તો 10માં પછી હવે આગળ નથી ભણવું એવો તમારો વિચાર હતો કે ઘરમાંથી કોઈ કીધું કે હવે નથી ભણવું, રહેવા દે? મારો જ વિચાર, મારો તો પહેલેથી વિચાર ઓછો જ હતો. ક્યારે આમ વિચારેલું હતું નાના હતા ત્યારે કે હું આટલા મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ કરીશ? નહીં, ક્યારે વિચાર્યું પણ નહોતું. પપ્પા શું કામ કરતા? પણ દૂધનું ને એવું બધું કરતા. માલધારી છીએ એટલે. તમારી કારકિર્દીમાં માલધારી સમાજનો કેટલો ફાળો છે? માલધારી સમાજનો ખૂબ એટલે ખૂબ સપોર્ટ છે. હમણાં લગ્નની સિઝન ચાલી રહી છે તો મને એવું લાગે છે કદાચ એક પણ તારીખ તમારે બાકી નહીં હોય. ભાઈને ઉઠે જાગે ત્યારથી ફોન ચાલુ ને ચાલુ હોય. ક્યારેય લગ્ન પહેલા એવું વિચારેલું હતું કે એવા છોકરા સાથે પરણવું છે કે જે મને કરિયરમાં પણ સપોર્ટ કરે? કારણ કે ત્યારે કરિયર નહોતું, ત્યારથી સગાઈ થઈ ગઈ છે. કેટલા વર્ષે સગાઈ થઈ ગઈ હતી? ત્યારે બસ આ જ સ્ટાર્ટ હતો ને 4થું 5મું ભણતી ત્યારથી, અને 18 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી મેરેજ થઈ ગયા હતા અમારા. બેન ગાવા માટે સ્ટેજ પર ચડે એટલે એમનો પહેરવેશ આ જ હોય, તો આવું શા માટે? આ ડ્રેસની છે ને એક આભા જ અલગ હોય એમ. ઓનલાઈનનો જમાનો નહોતો, સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, ત્યારે કેવી રીતે તમારે બુકિંગ આવતું? ત્યારે તો બુકિંગ બસ એક જ ફોન હતો આખે ઘરમાં. રશ્મિતાબેનનું શું સપનું હતું? એ સપનું તો વિચાર્યું નહોતું. સ્ટાર્ટ જ્યારે થયું ત્યારથી અમારે પાસે ફંટી જ ગાડી હતી. એટલે ફંટીથી ફોર્ચ્યુનર સુધીની સફર. હા. કેટલા વર્ષથી અંદાજે આ બંને ગાડીઓ વચ્ચેના અંતરમાં? 15 વર્ષ થઈ ગયા હશે, 15-16 વર્ષ. મારે જોઈ બધું વસ્તુ હાજર કરી દે છે, એટલે મારા ભાભી છે એ બેનું જેવા છે. અને ખાસ કરીને જ્યારે આ વિસ્તારની વાત કરું તો બારાડી વિસ્તારમાં તમારા પ્રોગ્રામ બહુ વધુ હોય છે. હા, આ બાજુનો પ્રોગ્રામ હોય ને મને ખુદને એટલી મજા આવે અંદરથી કે એ પ્રોગ્રામ મારા માટે બેસ્ટ હોય. બુકિંગ માટે ડેટ લખાવતા હશે ને ત્યારે એવું વિચારતા હશે કાશ ખાલી હોય. એના વેવાઈના ઘરે ત્યાંથી જ ભાઈને ફોન કરે કે તમારે કઈ ડેટ ખાલી છે. એ તારીખમાં જો 7 થી 8 પ્રોગ્રામ બીજા આવતા હોય, પણ અમારે કેવું અંદરથી તો દુઃખ થતું હોય, ન ગાવાની ઈચ્છા હોય, છતાં જે કરવાનું છે તો કરવાનું જ છે. સગા ભાભુ જ્યારે એક્સપાયર થઈ ગયા. સૌથી વધુ શું ખાવાનો શોખ? બાજરાનો રોટલો છે, દેશી વધારે. પણ જે તમારી ઘરે નાની એવી સરસ મજાની ઢીંગલી છે એને તમે કેવી રીતે સમજાવો છો? 3-4 મહિનાની જ હતી ત્યારથી પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા, અને ત્યારથી મારા મમ્મી અને ભાભી જેને સંભાળે છે. આ બધું કામ કરવામાં હું બાળકીને દીકરીને ઓછો સમય આપી શકું છું. હા, એવું ક્યારેક થાય. રશ્મિતાબેન રબારી છે, કોના સોંગ સાંભળતા હશે? દમયંતીબેન બરણાઈ હતા, દિવાળીબેન ભીલ હતા, પછી પ્રફુલભાઈ દવે છે, બધા સિનિયર કલાકારો છે ને એને વધારે સાંભળતી. પછી અત્યારે કીર્તિદાનભાઈ છે એમના પણ સાંભળું. મારી તે નાથનું કાચું હોનું નાથડી લડી લડી જાય સાયબા, હેવી નાથડી રે ઘડાવો માણારા. નમસ્કાર, આપની સાથે હું છાયા. આજે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર અમેઝિંગ પોડકાસ્ટ કરવા માટે મારી સાથે એવા એક ગેસ્ટ છે કે જેમણે રબારી સમાજનું તો ગૌરવ વધાર્યું જ છે, પરંતુ સાથે જ આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, અને જેઓ દેશ વિદેશમાં પણ પ્રોગ્રામ કરી રહ્યા છે. કદાચ તમે એ વ્યક્તિના અલગ અલગ ઘણા બધા ગીતો સાંભળ્યા હશે, અને ઘણા બધા એવા પણ સોંગ છે કે જે તમે કદાચ સ્ટોરીમાં મૂક્યા હશે, કે જેમના કંઠમાં માં સરસ્વતી બિરાજમાન હોય તેવું લાગે છે. જેઓ અનેક પ્રોગ્રામ કરે છે, બેક ટુ બેક સ્ટેજ પ્રોગ્રામ કરી રહ્યા છે, અને એવા એક વ્યક્તિ અને એવી એક દીકરી રબારી સમાજની એટલે કે રશ્મિતાબેન રબારી આજે મારી સાથે છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર. ખૂબ ખૂબ આભાર. જ્યારે રશ્મિતાબેન રબારીને સ્ટેજ પરથી આટલા બધા લોકો જુએ છે, ત્યારે આજે અમારે રશ્મિતાબેન રબારીને જાણવા છે, એમના જીવનના સંઘર્ષોને જાણવા છે, એમની કારકિર્દી કેવી રીતે બની એ જાણવું છે. પહેલેથી લઈને અત્યાર સુધી તમે અહીંયા આ સ્ટેજ સુધી પહોંચ્યા ત્યાં સુધીની જર્ની જાણવી છે, અને સાથે જ દર્શકોને જણાવવી છે. તો પહેલાં તો હું એ જાણવા માંગીશ કે તમારો જન્મ ક્યાં થયો હતો?
મારો જન્મ જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં બાંગા ગામ છે, નાનું એવું ગામ. ત્યાં મારો જન્મ થયો અને અત્યારે પણ હાલમાં પણ મમ્મી પપ્પા અને ભાઈઓ ને બધાય અમે ત્યાં જ રહીએ છીએ. પરિવારમાં કેટલા સભ્ય છે? પરિવારમાં હું છું, મારે એક નાની બેબી છે, મારા હસબન્ડ છે. અમે લોકો દસેડા બાજુમાં, બાંગાની બાજુમાં છે ગામ, ત્યાં રહીએ છીએ. ત્યાં સસરાનો પરિવાર છે, સાસુ સસરા છે, જેઠ છે, જેઠાણી છે, એના બાળકો છે, અને અહીંયા ભાઈ સાથે એમનો પરિવાર છે, મમ્મી પપ્પાને. જ્યારે મેરેજ પછી એક દીકરીની જવાબદારી સાથે જ વહુની જવાબદારી, બધી જવાબદારીઓ ખૂબ વધી જતી હોય છે અને અત્યારે તમે બધું મેનેજ કરી રહ્યા છો. આપણે એ વાત પર આવવું છે, પરંતુ એ પહેલાં મારે એ જાણવું છે કે તમારા બાળપણના દિવસો કેવા હતા? બાળપણમાં તો જોકે હું 6ઠું 7મું ભણતી ત્યારથી જ પ્રોગ્રામની મને ગાવાનો ખૂબ શોખ હતો. એટલે સ્કૂલમાંથી જે શિક્ષકો હોય એ મને ગવડાવતા અને એમાં વધારે શોખ હતો. એટલે ગાવાનું ત્યાંથી સ્ટાર્ટ કર્યું સ્કૂલમાંથી, અને પછી મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ હતો. હજુ પણ જો કે ભાઈનો અને મમ્મી પપ્પાનો તો ખૂબ સપોર્ટ છે, પણ એવી રીતના બાળપણથી જ જેમને આંગળી પકડી અને સ્ટેજ ઉપર ચડાવી છે. તમે કહ્યું કે તમે નાનપણમાં પણ ઘણા બધા આમ સ્ટેજ ઉપર તમને ચડાવવામાં આવતા અને તમે ઘણા બધા ગીતો ગાતા. તો આમ આપણે નાના હોય ને ત્યારે છે ને એક ગીત એવું ફેવરિટ હોય કે એ તો આવડતું જ હોય અને એ તો આપણે સ્ટેજ ઉપર જઈએ અને ગાવાનો શોખ હોય એટલે ગાઈ લઈએ. તો એવું કયું ગીત હતું? પહેલું જ ગીત છે ને એ અમારા બાપાના ઘરે એક નાનો એવો પ્રોગ્રામ હતો. તો ત્યાં મને એવું નક્કી કર્યું કે આજ સાંજે છે ને મમ્મી કહે કે તું ગાજે, કે ઓમ તો ગાતી જ હોય કે પણ આજ માઇકમાં ગાવું હોય ને બધા તબલામાં ને એમાં, એટલે તું એક ગીત તૈયાર કરીને ગા. એટલે હું આહિરની છે દીકરી મેં એ આખા દિવસમાં ગોખી રાખ્યું ને પછી એ ગીત ગાયું. બાકી બીજા બધા ગીતો હોય, મનનો મોરલિયો, રટે તારું નામ ને બધા જૂના બાળપણમાં ત્યારે બહુ બધા ગાતા ને. તો ત્યારે શરૂઆતથી પહેલું ગીત છે એ આહિરની છે દીકરી મેં ગાયું હતું. હા, એની 2 લાઈન ગાઈ દો ને અત્યારે. પાછું આપણે બાળપણના દિવસોને યાદ કરીએ છીએ, બાળપણની મેમરીને યાદ કરીએ છીએ. જી. આહિરની છે દીકરી જેનું અમારમાં છે નામ, એ આહિરના છે દીકરી એ જેનું અમારમાં છે નામ, એન હરી નિહારે લાગી લગની ભજવા સીતારામ, એન પ્રભુ નિહારે લાગી લગની ભજવા સીતારામ. વાહ વાહ. મને એવું લાગે છે બાળપણથી જ તમારો સૂર આટલો જ મીઠો હશે અને એના પરિણામે જ તમે આજે અહીંયા સુધી પહોંચ્યા છો. આ તો સ્કૂલના દિવસો હતા. પછી આગળ ક્યાં સુધીનું તમે ભણતર કર્યું? મેં 10 સુધીનું જ, કારણ કે અમારા ગામમાં 10 સુધીનું જ હતી અને પાછું પ્રોગ્રામમાં જવાનું થતું હોય એટલે રોજે રોજ ગેરહાજર પછી રહીને એટલે થોડીક શરમ આવતી. પણ શિક્ષકો એમ કે વાંધો નહીં, હવે તું કાલ નહોતી આવી ને સ્કૂલે એટલે ગાઈ નાખ ગીત એક. એટલે પનિશમેન્ટમાં ગીત ગાવાનું મળતું. પણ તોય માંડ કરીને 10 સુધી કરાયું એમ. એટલે તમે જ્યારે ભણતરમાં હજુ તમે 1 થી 10 સુધીમાં હતા ત્યારે જ તમારે પ્રોગ્રામ આવવા માંડ્યા હતા? નહીં. હું 6ઠું ભણતી ત્યારથી પ્રોગ્રામ આવતા નહીં, ત્યારે સ્કૂલમાંથી ગાતી. જ્યારે 8મું ભણતી, 8મું 9મું, ત્યારે નાના પ્રોગ્રામ હોય હાઉસ, ત્યાં સ્ટાર્ટ કર્યું એમ. આમ સાવ નાના પ્રોગ્રામ હોય એટલે કેવું હોય કે એ લોકો આમ નક્કી, આપણે એવું ન કહી શકતા હોય કે હું આટલા રૂપિયા લઈશ, પણ આમ આપણને ભેટ આવતી હોય. પેલા રૂપિયાનો તો કોઈ મતલબ જ નહોતો. હું ગાતી ત્યારે એવું નહોતું કે અમે ગાશું અને રૂપિયા મળશે ને એવું કંઈ કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે આટલા પૈસા કોઈ આપશે. પણ શોખ જ કુદરતી, મારા મમ્મી પપ્પાને ખૂબ શોખ હતો કે જ્યાં પણ હોય ને એટલે એને એમ થાય કે અમારી દીકરી આ ગાય, એટલે એને બહુ મજા આવતી અને મને પણ શોખ હતો ગાવાનો ને એવો. એટલે એ રીતના પૈસાનો કોઈ મતલબ નહોતો. નાના હોય ત્યારે આમ એવો રૂપિયાનો મોહ ના હોય, પણ આમ જો નાની એવી કોક તરફથી ભેટ મળી જાય ને તો એ આપણને બહુ ગમી જાય. આમ એકદમ આપણું દિલ ખુશ થઈ જાય કે વાહ, આપણે ઘરે પણ બતાવીએ કે મમ્મી મને તો આ વસ્તુ મળી છે. જો એટલે પહેલી જ વખત હું પ્રોગ્રામમાં જ્યાં પ્રોગ્રામ કર્યો ત્યાં મને 51 રૂપિયા એક બાપુએ એમણામાં આપ્યા હતા મને ગાવા ગઈ. તો મને આમ ખૂબ મજા આવી. એના બાપુને હજી હતા એક સાધુ હતા, એટલે જટાવાળા ને એ હતા. એટલે પછી એના કુદરતી કોક એવા ભગવાન સ્વરૂપે આવ્યા હોય અને એને 51 રૂપિયા મને આપ્યા, તો એટલો એ ત્યારે ખૂબ આનંદ હતો.
બાકી તો પછી 500 રૂપિયા ઈ જ્યાં પ્રોગ્રામ ઘરધણી હતા એને આપ્યા, પણ ઓલા બાપુના 51 રૂપિયા છે ને એ એક આશીર્વાદ રૂપે મળ્યા એમ. એટલે કેટલા વર્ષ પહેલા 51 રૂપિયા મળ્યા હતા? જી શરૂઆતમાં જ પહેલો જ મારો પ્રોગ્રામ હતો. અમારે ભગેડી ગામ છે ત્યાં બાજુમાં જ, તો ત્યાં અમારે બાવાજીના ઘરના આંગણે જ હતો. તો એને લગભગ 15 વર્ષ થઈ ગયા હશે. તો 10મા પછી હવે આગળ નથી ભણવું એવો તમારો વિચાર હતો કે ઘરમાંથી કોઈ કીધું કે હવે નથી ભણવું, રહેવા દે? મારો જ વિચાર, મારો તો પહેલેથી વિચાર ઓછો જ હતો. એટલે પહેલેથી આમ ભણવું ના ગમતું? એટલે જોકે ભણવામાં તો એવું હતું, પછી આ ગાવાનો શોખ વધારે જાગ્યો ને, અને પછી એમાંય બધા પ્રોગ્રામમાં ક્યાંક ને ક્યાંકથી આમંત્રણ મળતા આવ્યા, એટલે વધારે જવાનું થતું, એટલે પછી ભણવાનું ઓછું થતું, કેમ કે ગેરહાજર વધારે ઓલો ઉજાગરો ને બધું હોય, એટલે પછી નો હોમવર્ક થાય કે નો ટાઈમે એવી રીતના, એટલે પછી ઓછું થઈ ગયું એમ. કે પછી એવું નક્કી કરી લીધું કે હવે ઘરનાવે તો સપોર્ટ કર્યું, થોડો થોડો કરીને માંડ 10 કરાવ્યું. બાકી જો તમને આમ એમને છૂટ આપી દીધી હોત કે તારે ભણવું હોય એટલું ભણ, તો તમે કેટલા સુધી ભણ્યા હોત? તો એ ત્યાંથી જ પૂરું, છઠ્ઠાથી જ પૂરું. 7-8 ભણત એમ. એટલે હવે તમને શું લાગે છે, આમ તમે ત્યારે જે ભણવાનું મૂકી દીધું હતું એ બરાબર કર્યું છે? નહીં, ભણવાનું પણ બહુ જરૂરી છે, પણ થોડુંક અફસોસ રહીએ એમ કે થોડુંક હજી ભણ્યા હોત તો સારું હતું. પછી આમ 10મા પછી તમને કોન્ફિડન્સ આવ્યો હશે ત્યારે તમે ભણવાનું મૂકી દીધું હશે ને, કે હવે તો મારી લાઈન ફિક્સ છે? હા, હવે પછી તો આ જ લાઈન હતી ને, પછી તો કંઈ સવાલ જ નહોતો. ક્યારેય આમ વિચારેલું હતું નાના હતા ત્યારે કે હું આટલા મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ કરીશ? નહીં, ક્યારે વિચાર્યું પણ નહોતું કે આવી રીતના મોટા સ્ટેજ મળશે કે આવું. જોકે સ્ટાર્ટ કર્યું ત્યારે શોખથી જ ગાવાનું ને બધી રીતના એ જ હતું કે બસ અમે ગાય છીએ ને આમાં ઓમાં ગાયું ને મજા આવી એમ, બીજું કાંઈ નહીં. મમ્મી પપ્પાને બધાને એ જ હતું, પૈસાનું ને એવું કાંઈ નહોતું એમ. અત્યારે તો સારું છે, સોશિયલ મીડિયાનો યુગ છે, એટલે ત્યારે તો સોશિયલ મીડિયાનો પણ યુગ નહોતો. જ્યારે નાના હોય ત્યારે આપણને મમ્મી પપ્પા લઈ જતા હોય કે આ પ્રોગ્રામ છે, અહીંયા પ્રોગ્રામ છે, બધું તેઓ નક્કી કરતા હોય કે અહીંયા તારે આજે ગાવાનું છે, આપણે તો તૈયારી કરવાની હોય. અને એવો સરસ મજાનો મમ્મી પપ્પાનો સપોર્ટ હતો. સાથે કોનો સપોર્ટ હતો? સપોર્ટ મમ્મી પપ્પાનો જ પહેલેથી જ. પછી ભાઈઓનો, બંને ભાઈઓનો ખૂબ સપોર્ટ હતો, મમ્મી પપ્પાનો ને એનો. એટલે મને આખો દિવસ બધા ગીતો જે મને યાદ ના હોય ને એ યાદ કરાવે એમ. શું નામ છે તમારા ભાઈનું ને મમ્મી પપ્પાનું? મમ્મી પપ્પાનું નામ કરણાભાઈ છે, મમ્મીનું નામ મંજુબેન, અને ભાઈ જયરાજભાઈ છે, મોટા ભાઈ. નાનો ભાઈ દીપકભાઈ. એટલે પહેલાં પપ્પાને મોટો ભાઈ આવતા, પછી ધીમે ધીમે પપ્પા ઓછા આવવા માંડ્યા, કેમ કે આ દાંડિયા રસના પ્રોગ્રામ વધી ગયા એટલે એને ઓછું એમાં, એટલે પછી દીપકભાઈ આવવા માંડ્યા. પપ્પા શું કામ કરતા? પપ્પાને એને પહેલાં દૂધનો વ્યવસાય હતો. હા, એટલે ગામનું બધું દૂધ ભરીને પછી અહીં જામનગર આવતા. ભાઈ શું કામ કરતા? ભાઈને ને એ બધા ખેતીનું. અમારે એવું જ હતું, બીજું કંઈ પહેલેથી નહીં, બધે બહુ જોકે થોડાક ગરીબને હતા એમ, પહેલેથી કાંઈ એવું બધું હતું નહીં, પણ દૂધનું ને એવું બધું કરતા. માલધારી છીએ એટલે. અલગ અલગ કોમ્યુનિટીમાંથી આવતા હોય ત્યારે એક કોમ્યુનિટી એવી હોય કે જેમણે અમુક એક લિમિટેશન બાંધી દીધી હોય, આમ આટલા બધા છૂટછાટ છે, આટલી બધી જગ્યાએ હરવું ફરવું, સ્ટેજ પ્રોગ્રામ કરવા, એમની છૂટ પરવાનગી ન મળતી હોય, ત્યારે તમારા જીવનમાં એવો ક્યારેય કિસ્સો થયેલો કે કોઈ એવું કહેલું હોય કે આ ન શોભાગ દે, આ ન કરાય? નહીં, ક્યારેય મને કોઈ મારા ઘરના ક્યારેય કંઈ એવો બંધેશ રાખ્યો જ નથી કે આ તારે આ ન કરાય. કારણ કે હું જે રીતના રહું છું એ પહેલેથી એ જ રીતના રહું છું, જે મને ગમે છે ને એ જ રીતના, અને વધારે ઓવર નથી ગમતું એમ મને ખુદને જ. જ્યારે તમે કીધું કે માલધારી સમાજમાંથી આવો છો એટલે આવો જ વ્યવસાય હોય, તો તમારી કારકિર્દીમાં માલધારી સમાજનો કેટલો ફાળો છે? માલધારી સમાજનો ખૂબ એટલે ખૂબ સપોર્ટ છે. વધારે માલધારી સમાજમાંથી જ, કારણ કે મારો જે અવાજ છે ને એ એક જૂના લગ્ન ગીતો ગાઓ કે જૂના આપણા લોકગીતો છે, એ બધું અમારા માલધારી સમાજ એટલે આપણે ચારણ હોય, આયર હોય, રબારી હોય કે ભરવાડ હોય, આ બધાને
જૂના બધા ગીતોમાં જે જાય એના જૂની જે સંસ્કૃતિના જે લગ્નો હોય કે ગમે તે એમાં લગ્ન ગીતોની આપણે સાંભળીએ એટલે એ બધું અમારું થોડુંક એક જ થતું જતું હોય એટલે બધાને ગમે એમ એટલે માલધારી સમાજનો ખૂબ મોટો સપોર્ટ એમ. તમે જે લગ્ન ગીતનું કહ્યું કે જૂના પુરાણા લગ્ન ગીત હોય અને આજના જમાનામાં બહુ ઓછા એવા લગ્ન ગીત સાંભળવા મળે કે જે મિનિંગવાળા હોય, જેમનું આમ ભરપૂર આપણે શબ્દનો જો વ્યાપ કરીએ તો એમના કંઈક ને કંઈક અર્થ નીકળતા હોય, અર્થસભર આખા ગીતો હોય અને એવા જ ગીતો તમે ગાઓ છો અને હમણાં બસ લગ્નની સિઝન છે એટલે થોડા એ બે શબ્દ થઈ જાય ગાઈને બતાવી દો. એમાં ઘણા બધા લગ્ન ગીતો તો છે. હું ખૂબ જૂના જે ગીતો હોય એ જ વધારે ગાવું અને અત્યારે બધા સ્વીકારે છે, બધાને ખૂબ ગમે છે કારણ કે જે જૂનું હોય એ તો ગમવાનું જ છે. એમાં કેડે કટારી એક ગીત છે, તમે પણ સાંભળ્યું છે. મેં રામપરાથી ગાયું હતું ત્યારે ખૂબ વાયરલ થયું અને પછી સ્ટેજ ઉપર ખૂબ વધારે ગાવામાં માંડ્યું એટલે એ એક છે, એકાદી કડી સંભળાવું તમને. જી ચોક્કસ. આવી કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા મારે કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગ્યાતા એ હાલાર શેરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા એ કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા. વાહ વાહ. હમણાં લગ્નની સિઝન ચાલી રહી છે તો મને એવું લાગે છે કદાચ એક પણ તારીખ તમારે બાકી નહીં હોય. હમણાં ખૂબ જો કે લગ્નની સિઝન હોય એટલે ત્યારે ડેટ અમુક લીધેલી હોય તો પછી ન જઈ શકે, બાકી તો કન્ટિન્યુ ભાઈને ઉઠે જાગે ત્યારથી ફોન ચાલુ ને ચાલુ હોય. જ્યારે તમે આટલી સરસ મજાનું લગ્ન ગીત રજૂ કર્યું ત્યારે મને એક મારી પસંદનું લગ્ન ગીત, આમ તો લગ્ન ગીત ના કહી શકાય, અત્યારે તો બધા લોકો એ ગીત વગાડે છે પણ મારું ફેવરિટ એ ગીત છે મારી તે નથનું અને એ આપના અવાજમાં હોય અને જો લાઈવ સાંભળવા મળતું હોય તો હું ખુદને નસીબદાર ગણું છું. એ ગાઈ દો. મારી તે નાથનું કાચું હોનું નાથડી લડી લડી જાય સાયબા હેવી નાથડી રે ઘડાવો માણા રાજ રૂડી નાથડી રે ઘડાવો માણા રાજ સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાયબા એવી નથડી રે ઘડાવો માણા રાજ આવી રૂડી નથડી એ ઘડાવો માણા રાજ. વાહ વાહ. એવું થતું હતું કે કાશ આ ગીત પૂરું જ ન થાય. જ્યારે આટલા ગીતના જો શબ્દ ઉપર જઈએ તો એમાં ઘણું બધું ડિમાન્ડ કરી દે છે કે મારે તો સુરત શહેરનું સોનું જોઈ છે, અમદાવાદના મોતી જોઈ છે. હા, એવી રીતે તમારે તમારા લગ્ન જીવન જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે તમારા જીવનમાં મારે જવું છે, એમના વિશે જાણવું છે, લગ્ન જીવન વિશે, કેમ કે લગ્ન પછી ઘણી બધી પરિસ્થિતિઓ બદલી જતી હોય છે, ઘણી બધી જવાબદારીઓ વધી જતી હોય છે. તો તમારી જવાબદારી કેવી રીતે વધી કે શું લાગી રહ્યું છે? એમાં જે મારા સાસરા પક્ષના છે એમનો પણ ખૂબ સપોર્ટ કહેવાય કારણ કે તો જ હું આવી રીતના બહાર ગાઈ શકું અને બંને પરિવારનો સપોર્ટ છે. પણ એમ મેન એનું જોવાનું છે કે એ લોકો એમ કહે કે નથી જવું ને આપણે આ નથી પોસાતો તો આપણે નો જીદ કરી શકીએ. પણ પહેલેથી એમનો પણ સપોર્ટ મળ્યો છે, મારા પતિ છે એનો પણ અને સાસરામાં સાસુ સસરાનો છે એનો પણ ખૂબ સપોર્ટ છે એમ, જેના કારણે હું પ્રોગ્રામ કન્ટિન્યુ હોય તો હું અહીંયા મમ્મી પપ્પાના ઘરે જ રોકાઈ જાઉં કારણ કે અમારે બહુ ખૂબ મર્યાદાને હજી લાજનું બધી સિસ્ટમ હોય એટલે એના હિસાબે હું ત્યાં બધું રિયાઝ ને એવું ન કરી શકું, એના કારણે હું અહીંયા હોય પણ તોય પણ એ લોકોનો બધાનો સપોર્ટ એમ.
ક્યારેય લગ્ન પહેલાં એવું વિચારેલું હતું કે એવા જ છોકરા સાથે પરણવું છે કે જે મને કરિયરમાં પણ સપોર્ટ કરે? નહીં એવું કંઈ વિચાર્યું નહોતું, કારણ કે ત્યારે કરિયર નહોતું, ત્યારથી સગાઈ થઈ ગઈ છે. અચ્છા, કેટલા વર્ષે સગાઈ થઈ ગઈ હતી? ત્યારે બસ આ જ સ્ટાર્ટ હતો ને ચોથું પાંચમું ભણતી ત્યારથી ઓહો. એટલે ઘણા ટાઈમથી સગાઈ થઈ ગઈ છે વહેલી. એટલે પછી તો બધાને આમ સસરા પક્ષમાં ખબર હશે ને કે ગાય છે, એટલે પછી એ લોકોના કેવા પ્રતિભાવ હતા? આમ એ લોકો એક્સેપ્ટ કરી લીધું હતું કે ના આટલું સરસ મજાનું ગાય છે તો અમારી દીકરીને આગળ વધવા દેવી છે? હા, એનો પણ સપોર્ટ જ હતો કે વાંધો નહીં ભલે ગાય એમ. અને 18 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી મેરેજ થઈ ગયા હતા અમારા. હા, એટલે પછી જોકે ત્યારથી જ ગાવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારથી એને ખબર હતી કે આવી રીતના અહીંયા બધું આ ન કરી શકે, એટલે ત્યારથી ભાઈનો બધાનો સપોર્ટ જ હતો. પણ મેં કીધું મારે ભાઈ કન્ટિન્યુ પહેલેથી હોય ને, એટલે મારે ભાઈ હોય પ્રોગ્રામમાં એટલે મને ગમે એમ, એટલે ત્યારથી ભાઈને સાથે જ હોય અને મારા પતિ બી. જ્યારે તમારા પતિ તમને આટલો સપોર્ટ કરે છે, સાથે આખો પરિવાર આટલો સપોર્ટ કરે છે, અને જેવી રીતે તમે હમણાં એ ગીત ગાયું કે સુરત શહેરનું સોનું મગાવો અમદાવાદી મોતી, તેવી રીતે તમારે તમારા પતિ પાસે મગાવવાનું હોય કાંઈ તો તમે શું મગાવશો? જો કાંઈ મંગાવવાનું એ કે જાય ને, અમે બે પ્રોગ્રામમાં બધે હાર જ હોય, એમાં ક્યાં મંગાવું. ચાલો માની લઈએ કે એ ક્યાંક બહાર ગયા છે આમ સરસ મજાની અલગ જગ્યાએ તમારાથી દૂર આમ ફરવા, તો રશ્મિકાબેન શું મગાવે? એ તો કંઈ વિચાર જ નથી. ક્યારે એવી કોઈ વસ્તુની ડિમાન્ડ કરી ખરી કે મારે તો આ લેવું છે? વધારે મને ટ્રેડિશનલ કપડાનો શોખ, એટલે કપડાનું આપણે ઓઢણીનું કહી શકીએ એમ કે મારા માટે જાવ તો ઓઢણી લેતા આવજો એમ. જ્યારે તમે ઓઢણીની વાત કરીને પહેરવેશની વાત કરી, ત્યારે મોસ્ટલી લગભગ તો જ્યાં સુધી મારી નજર છે ત્યાં સુધી મેં તમને ટ્રેડિશનલ પહેરવેશમાં જ જોયા છે. ઓલવેઝ તમે સ્ટેજ પ્રોગ્રામ કરો છો તો તમે તમારા પહેરવેશમાં કરો છો. ભલે પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકો આગળ વધી રહ્યા હોય, પરંતુ એક તમારું ચિત્ર છે કે બેન ગાવા માટે સ્ટેજ પર ચડે એટલે એમનો પહેરવેશ આ જ હોય, તો આવું શા માટે? હા, કારણ કે જો મને આ ટ્રેડિશનલ કપડામાં જ બધાએ જોઈ છે પહેલેથી, અને જોકે હું પહેલાં શરૂઆતમાં એટલું બધું મને ફાવતું નહીં, અમારા આ ડ્રેસ પહેરવાનો હોય એટલે મને પહેરતા ના આવડતું ને, એટલે પહેલાં સાડી પહેરી જતી, ડ્રેસ પહેરી જતી. પણ પછી જે સામેથી બીજા પ્રોગ્રામમાં આપણે ગયા હોય ને તો એમ કે તમારો ડ્રેસ પહેરજો એમ, એટલે મને એમ થાય કે અમારો ડ્રેસ પહેરવાનું એટલું બધું કેમ એમ સામેથી અમને કહે એમ, એટલે પછી મમ્મીને કહે તું રોજ આ પહેરતી જ જા, એટલે પછી હું રોજ પહેરતી જાઉં ને પછી મને પણ ખૂબ ગમવા માંડ્યું, કારણ કે આ ડ્રેસની છે ને એક આભા જ અલગ હોય એમ, જેનું આખું માણસની વિચારધારા છે ને એ પણ અલગ પડી જાય એમ. એટલે એટલો બધો માભો આમાં છે, અને અમારો પહેરવેશ છે ખુદનો, એટલે જ્યારથી સ્ટેજ ઉપર એવું નક્કી કરેલું કે સ્ટેજ ઉપર હોય પ્રોગ્રામ હોય ત્યારે આ જ ડ્રેસમાં, બાકી ભલે આપણે બીજું પહેરીએ એમ ઘરમાં. હમણાંની મેં તમારી થોડા સમય પહેલાંની પોસ્ટ જોઈ હતી, તમે સરસ મજા લંડન ફરી આવ્યા, સરસ મજાનું. એ લંડનની કેવી યાદગીરી રહી? લંડન તો ખૂબ જ મને પણ હજી યાદ આવે છે, કારણ કે ત્યાંનો પ્રોગ્રામમાં, અહીંયા તો આપણે બધા મોટી સંખ્યામાં પ્રોગ્રામ કરતા હોય, જો આપણા જેવો પ્રોગ્રામ અહીંયા બહુ ભીડ એટલી બધી તો ના હોય, પણ ત્યાં બધા લાઈવમાં જે સાંભળે ને, આમ તો લોકો સોશિયલ મીડિયામાં તો સાંભળતા જ હોય, પણ આપણે બોલાવવાનું ખુદ કારણ એનું એવું કે લાઈવમાં જે સાંભળે ને એની કંઈક મજા જ અલગ હોય. એટલે ત્યાંના આપણા જે ગુજરાતીઓ છે એમની બધાની લાગણી અને અમને બધાને ખૂબ મને હજી યાદ છે, કારણ કે એ બધાની મહેમાનગતિ છે, લાગણી, અને હજી બહુ, અને અમારા સક્સેસ પ્રોગ્રામ પણ ખૂબ સારા ત્યાં. કેટલા લોકો લંડન ગયા હતા? હું છે ભાઈ બીજુભાઈ બારોટ છે, પછી અમારા બસ રિધમવાળા ભાઈઓ. કેટલા દિવસ સુધી રોકાણ કર્યું હતું? અમે 9 દિવસ રોકાણા. ત્યાં તમે કોઈ એવું સોંગ ગાયું હોય કે જેના પર અનેક ત્યાંના ગુજરાતીઓ છે એમને ખરેખર યાદ આવી ગયું હોય કે ભલે હું અત્યારે રહું છું લંડનમાં પણ હું છું તો દિલથી ગુજરાતી? એવા ગીતો તો ઘણા બધા છે, પણ એમાં વ્રજ મને કોણ લઈ જાય, હા ચોક્કસથી એની વધારે ફરમાઈશ હોય.
એટલે એ જોકે આલ્બમના સોંગો વધારે બધા ગાતા હોય અને વાયરલ થાય, પણ મારે આલ્બમ સોંગ મારા ઓછા છે અને સ્ટેજ ઉપરથી હું ગાયું છે ને એવા વધારે વાયરલ થયા છે. એવા બહુ ઓછા કલાકારોને એવું હોય એમ. હા, તો એ વ્રજ મને કોણ લઈ જાય, હા, એ ગાઈ દો. હે ઓલા ગોવાળિયાને કોણ હામ જાવે રે, વ્રજ મને કોણ લઈ જાય, મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, મને કનૈયાના કાગળ આવે રે, વ્રજ મને કોણ લઈ જાય, ઓલા ગોવાળિયાને કોણ હામ જાવે રે, વ્રજ મને કોણ લઈ જાય. વાહ વાહ વાહ. જ્યારે દેવભૂમિ દ્વારકાની ભૂમિ ઉપર હોઈએ અને જ્યારે તમે અમારી સાથે આ સરસ મજાનું પોડકાસ્ટ કરી રહ્યા છો, તો દ્વારકાધીશ માટે એક સોંગ થઈ જાય. જી, દ્વારકાધીશ વધારે તો હું દ્વારકાધીશના જ મને ગીતો ખૂબ પ્રિય છે અને વધારે ગાઉં છું પણ દ્વારકાધીશના જ. ત્યારે હે મને કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને, મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયાર હાલો ને, માતા ઉમિયાને લાગુ પાય હરિવાર હાલો ને. વાહ વાહ વાહ. રશ્મિતાબેન કૃષ્ણને જોવા માટે દ્વારકા કેટલી વાર જાય છે? ઘણી વખત પ્રોગ્રામ પણ હોય અને વધારે તો આપણે દ્વારકાધીશનો પરિવાર સાથે જવાનું થતું હોય. નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ તો તમે ઘણા છઠ્ઠું ધોરણ ભણતા ત્યારથી કરેલા, પણ ત્યારે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. અત્યારે બહુ ઇઝી થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં લોકો તમને જોઈ લે, તમારું કામ જોઈ લે, તમારું નામ જોઈ લે, બધું જ જોઈ લે, પછી એ લોકો તમને જલ્દીથી બુકિંગ માટે કહેતા હોય છે. પરંતુ જ્યારે ઓનલાઈનનો જમાનો નહોતો, સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, ત્યારે કેવી રીતે તમારે બુકિંગ આવતું? ત્યારે તો બુકિંગ બસ એક જ ફોન હતો આખે ઘરમાં અને ત્યારથી એ ફોનમાં આવે ફોન અને એ નંબર આપેલા હોય. અમે તો પ્રોગ્રામમાં જઈ તો એ પછી એ ફોન તો ઘરે હોય મારા ભાઈને પાસે, હું ને પપ્પા બે જતા, પછી જે ભાઈના ફોન હોય એના નંબર લખી દઈએ તો પછી એમાંથી ફોન કરીએ કે અહીંયા આજે વિંજલ પર છે એટલે ત્યાં પહોંચીને ફોન કરીએ એમ કે ચાલો અમે આવી ગયા છીએ. હા, એટલે કોઈ સોશિયલ મીડિયાનું કે કાંઈ ફોનનું પણ એવું હતું વધારે હતું નહીં એમ, એટલો ટાઈમ પહેલાં. હવે તો સરસ મજાનું સોશિયલ મીડિયા આવી ગયું છે એટલે લોકો તમારા ઈઝી થઈ ગયું બધાને. ઈઝી થઈ ગયું. તમારું સોશિયલ મીડિયા કોણ સંભાળે આમ મોસ્ટલી? મારા ભાઈ સંભાળે, મારા હસબન્ડ સંભાળે, એટલે એ બંને એ જ કરે. બીજું તો મારે કોઈ ટેન્શન ના હોય ગાવા સિવાય. વાહ વાહ વાહ, આટલો સપોર્ટ ખૂબ સારી બાબત ગણી શકાય. જ્યારે આપણે છે ને કોઈ પણ એક નાનું મોટું કાર્ય કરતા હોય કે આપણે આપણા ક્ષેત્રમાં આગળ વધતા હોય ને, પછી આપણે બધા આંખે આમ સ્વપ્ન જોયું હોય કે હું કમાઈશ પછી આ કરીશ, હું કમાઈશ પછી આ લઈશ, મારા આ સપના છે હું પૂરા કરીશ. રશ્મિતાબેનનું શું સપનું હતું? એ સપનું તો વિચાર્યું નહોતું ક્યારેય, કારણ કે પૈસા એટલી હતી જ નહીં, સાવ ગરીબી હતી, એમાંથી માંડ ખાડો હતો ને ખાડો બુરાણો, બસ એવું થયું. પછી ખાડો બુરાઈ ગયા પછી શું સપના થયા કે હવે તો જે બેઝિક જે નીડ હતી, પ્રાથમિક જરૂરિયાત હતી, એ બધી પૂરી થઈ ગઈ છે, હવે મારે મારા સપના પૂરા કરવા છે. રોટી કપડાં મકાન એ બધું તો ક્લિયર છે કે ચાલો એમાં તો કાંઈ ટેન્શન જ નથી હવે મારે. બીજું તો સપના તો શું હોય આપણે. એક તમારી ગાડીની બહુ સરસ મજાની સ્ટોરી છે અને એ ગાડીની સ્ટોરી તમે ઓનલાઈન સાંભળો એના કરતાં હું જો તમારા મોઢે રૂબરૂ સાંભળું ને તો મને મજા પડે. તમે ફંટીની વાત સાંભળી હશે. યસ, એક્ઝેક્ટલી. ફંટી અમારે સ્ટાર્ટ જ્યારે થયું ત્યારથી અમારી પાસે ફંટી જ ગાડી હતી અને ત્યારથી પછી ફંટી એવી હતી, તમે સાંભળ્યું જ હશે. પણ હજી ત્યારે જે ફંટી હતી ત્યારે, અત્યારે જે ફોર્ચ્યુનરમાં જે અમને એવું લાગે ને ત્યારે એ જ ફીલ અમને ફંટીમાં થતું, કારણ કે પહેલી જ 4 વ્હીલ હતી
પણ ઈ એટલે એ હતી જ પપ્પા પાસે કે તમે પછી લીધી હતી? ના, પછી લીધી હતી જવા માટે. અચ્છા, ટ્રાવેલિંગમાં બહુ ટાઈમ જતો રહે. હા હા હા, એટલે ફંટીથી ફોર્ચ્યુનર સુધીની સફર. હા. કેટલા વર્ષથી અંદાજે આ બંને ગાડીઓ વચ્ચેના અંતરમાં? 15 વર્ષ થઈ ગયા હશે, 15-16 વર્ષ. હા. જ્યારે 15-16 વર્ષ પહેલાંની વાત છે ને અત્યારની વાત છે, પેલા કદાચ જવાબદારી નહોતી ને હવે જવાબદારી વધી ગઈ છે, સાથે કામ પણ વધી ગયું છે, પણ જોકે સપોર્ટ સારો છે એટલે નથી વાંધો આવતો. નહીં, કામમાં તો મારે કામ કરવું જ પડતું નથી, કારણ કે મારા ભાભીઓ એવા છે બંને, એટલે એ મને હું જાગું ત્યારથી કે મારે જોઈ બધું વસ્તુ હાજર કરી દે છે. એટલે મારા ભાભી છે એ બેનું જેવા છે, એકદમ સગી બેનુંને અમારે ભણતું. હું એક જ બેન છું, 2 ભાઈ છે, પણ મારી ભાભીઓ એવા છે કે સગી બેનું જેમ સપોર્ટ કરે ને એવી રીતના. શું નામ છે તમારા ભાભીનું? એ એક છે કિરણ અને બીજી વર્ષા. હા, એટલે ભાભી આટલા સારા મળેલા છે. હું તો કહું પતિ એટલા સારા મળ્યા છે, સાસુ સસરા એટલા સારા છે, જેઠાણી એટલા સારા છે, બહુ સારા, મમ્મી પપ્પા એટલા બધા સારા છે. કયા વ્રત કર્યા? બધા એવા સારા મળ્યા છે, તો જ હું આ કારકિર્દીમાં આગળ એટલી હજી ટકી રહી છું અને આગળ વધી છું. એ બધી એમની પણ કૃપા, પહેલાં એમનો સપોર્ટ છે અને કંઈક દ્વારકાધીશની કૃપા, કુળદેવીના આશીર્વાદ. બધાનો સપોર્ટ હોય, પણ જે ખરેખર સ્ટેજ ઉપર ચડતું હોય ને એમને ખબર હોય છે કે સંઘર્ષ કોને કહેવાય, કેટલી મહેનત જોઈ છે ત્યારે આગળ અવાય છે. સ્ટેજ પર ચડીને ગાવું, આટલા લોકોની વચ્ચે ગાવું, ઘણા બધા પહેલાં તો મનમાં પ્રશ્નો હોય, કેમ ગાઈશ, કેમ થશે, આ તે બધું જીવન, બધાના જીવનમાં થોડોક એવો પાર્ટ હોય કે જે સંઘર્ષનો હોય, કે જેને આપણે ગણી શકાય કે આ દિવસો કપરા હતા જિંદગીના, પણ છતાં મેં પસાર કરી લીધા. એ દિવસો કયા હતા? ઘણા બધા એવા દિવસો, કારણ કે હું તમને વાત કરું એમ કે પહેલાં અમારી પાસે કંઈ ગાડી પણ નહોતી, ત્યારે હું ને પપ્પા બસમાં ને એવી રીતના અમે ટ્રાવેલિંગ કરતા. ત્યારે ત્યાં પહોંચી જાય પછી ફોન, આ બધું ફોનનું ને એવું બધું ઓછું હતું, ત્યાં પછી ખબર પડે કે અહીંયા પ્રોગ્રામ કેન્સલ થયો. એવી રીતના એક જગ્યાએ એવું થયું હતું કે ત્યાં અમે ગયા અને ત્યાં જઈને પ્રોગ્રામ કેન્સલ તો હતો, ત્યાં કંઈક મરણ થઈ ગયું હતું એના હિસાબે. પછી પાછા અમે નાઇટનો સમય હોય એટલે કંઈ વાહન પાછું મળે નહીં ઘડીકમાં, એટલે એ અમારા હિસાબે બહુ સંઘર્ષના દિવસો હતા. અને જે શરૂઆત છે એ ખૂબ સંઘર્ષની જ કરેલી છે શરૂઆતથી. એટલે એવું કે પપ્પાને હારે પણ આવવું પડતું અને પછી એનો ધંધો હોય એ પણ કરવો પડતો, એટલે એને પણ સંઘર્ષ વધારે કરવું પડ્યું છે. કે કોઈ ક્ષેત્રમાં તમારે આગળ વધવું હોય તો મહેનત કરવું પડે. હા, એમના વગર તો સફળતા મળતી જ નથી મળતી. અને ફાઇનલી તમને એટલી બધી સફળતા મળી ગઈ છે, હવે તમારા એટલા બધા ચાહકો થઈ ગયા છે, લોકો ઓળખે છે. અને ખાસ કરીને જ્યારે આ વિસ્તારની વાત કરું તો બારાડી વિસ્તારમાં તમારા પ્રોગ્રામ બહુ વધુ હોય છે, અને અહીંયાના લોકો તમને ખૂબ દિલથી બધું નજીકથી ચાહે છે, એક અલગ જ પ્રેમ છે તમને એમના માટે, એમને તમારા માટે. હા, તો એ શા કારણે હોઈ શકે? એ કારણ તો મને નથી ખબર, પણ આ બાજુનો પ્રોગ્રામ હોય ને મને ખુદને એટલી મજા આવે અંદરથી કે એ પ્રોગ્રામ મારા માટે બેસ્ટ હોય. બારાડીમાં પ્રોગ્રામ એક હોય અને બીજે પણ હોય, આનો થાક અમને જરાય બિલકુલ લાગે નહીં. અમુક જગ્યાએ એવા પણ પ્રોગ્રામ હોય કે જ્યાં અમને થાક લાગે, પણ આ બાજુનું એવું છે કારણ કે બધાની ચાહના એવડી છે અને બધા આમ શાંતિથી સાંભળે છે એવું. આટલા બધા લોકો તમને શાંતિથી સાંભળે છે અને લોકો ચાહે છે, અનેક જગ્યાએ ચાહે છે, દેશ વિદેશમાં પણ તમારું નામ તો ગુંજાય જ છે. અને વચ્ચે એક વાત કરી દઉં, કારણ કે એનું ગમે છે એનું કારણ એ પણ છે કે હું જૂના ગીતો છે ને એ ગાઉં છું સ્ટેજ ઉપર. નવા ગીતો તો ઘણા બધા કલાકારો અત્યારે ગાતા જ હોય, પણ જે અત્યારની જનરેશન છે ને એની પાસે કે નહીં, અમુકે સાંભળ્યા પણ ના હોય. મેં આ ગાયું કે મારે કૃષ્ણ જોયા ના કોણ. મારા મમ્મી એમ કહેતા ટેપની કેસેટ હતી મારા પપ્પા પાસે, એમાં રામા મંડળમાં કોકે ગાયું તું મારે કૃષ્ણ જોયા ના કોણ. એટલે એ મમ્મીને ખૂબ ગમતું હતું ગીત, એટલે એ ગીત મને ઘણી વખત કે તું આ ગાજે કે બહુ સારું છે. મેં કીધું હા, તમે મને ઢાળ કયો. પછી આ લયમાં થોડુંક સ્લો લયમાં મેં પહેલી જ વખત ભાટિયામાં ગાયું. ત્યાર પછી તો ખૂબ બધાને ગમ્યું, પછી કલાકારો પણ ઘણા બધા ગાય છે. એટલે એ એક આનંદ છે કે બધા જૂના ગીતો હું સ્ટેજ ઉપરથી ગાઉં છું ને તોય બધા લોકો પસંદ કરે છે
અને ખૂબ ટ્રેન્ડિંગમાં આવી જાય છે. અને સીધા વ્યૂઝ તમે જોવો તો જોરદાર આવી જાય છે, અનેક લોકો ચાહે છે ગીતને. હા, તમે જે રીતે વાત કરી કે તમે સીડીમાંથી પહેલા એક ગીત સાંભળ્યું, હા, પછી કદાચ લખ્યું હશે. હા, પછી લખ્યું. હા, અને પછી એમના ઉપર પ્રેક્ટિસ કરી. હા, અને પછી સ્ટેજ સુધી પહોંચ્યા. હા, હા. આખી આ પ્રોસેસ છે, એમની વચ્ચે મારે એ જાણવું છે કે તમને શરૂઆતથી કે પછી વચ્ચે કોઈ એવા ગુરુ લાગ્યા કે જેને તમે સાંભળો, જેને તમે ગુરુ માનો, કે જેની પાસેથી તમે ઘણું બધું શીખ્યા હોય? શરૂઆતમાં તો જે અમારા બાજુનું ગામ છે કૃષ્ણપુર, ત્યાં દર શનિવારે ત્યાં ભજન થતા, એટલે ત્યાં જ દર શનિવારે હું અને પપ્પા અને ભાઈ હોન્ડા ગાડી હોય એની લઈને જતા. એટલે ત્યાં છે એક પટેલના હતા જમનભાઈ, એને ખૂબ એટલે ખૂબ મને સપોર્ટ કર્યો છે. સંગીતના ગુરુ હું એને જ માનું છું કે જમનદા છે એને ખૂબ મને પ્રેક્ટિસ આપી છે. હા, બોલો. ત્યાર પછી કોઈ મેં સંગીતના ક્લાસ નથી કર્યા એમ. અચ્છા, એટલે પછી એમને ગુરુ માનીને શીખવતા ગયા, એ બધું શીખતા ગયા. આટલી બધી જગ્યાએ સ્ટેજ પ્રોગ્રામ કરો છો, આમ એવો કોઈ તો એક પ્રસંગ હોય કે આ જગ્યાએ મને બહુ મજા આવી, એમ પેટ ભરીને મેં ગાયું, સામેવાળા લોકોને પણ મજા આવી ને મને પણ મજા આવી, અંદરથી આમ સંતોષ થાય. રાતે સૂઈએ ને તો થાક લાગ્યો હોય ને તો એ થાક ઉતરી જાય. હા, એવો કોઈ કિસ્સો હોય તો? એવા તો ઘણી જગ્યાએ એવું હોય, એ હું યાદ કરું તો ન કરી શકું, કારણ કે ઘણી જગ્યાએ એવું બની શકે. ખૂબ આપણે સારી રીતે સાંભળવાવાળો વર્ગ હોય, દાદ આપતા હોય લોકો, કલાકારને પૈસા ઉડે કે ના ઉડે એ નહીં, ઘણું એને દાદ મળે એટલે એને આનંદ જ અલગ હોય. એટલે એવા પ્રોગ્રામો ઘણા બધા હોય. હા, તમે આલ્બમ સોંગ કેમ ઓછા બનાવો છો? ઓછા બનાવવાનું કારણ તો એમાં એવું છે કે અમારે એનું રેકોર્ડિંગ કરવું, વિડીયો શૂટિંગ કરવું, થોડું મહેનતવાળું કામ. મહેનતવાળું અને થોડીક આળસ થઈ જાય ત્યાં. એટલે એવું છે, ઓછા કરીએ પણ સારા કરીએ છીએ એમ. હા, મને એક સોંગ યાદ આવે, તમારો અવાજ યાદ આવે, કોયલ જેવો અવાજ છે અને કોયલ બોલે કુકુ. એ ગાઈ દો. એ આપણે ગુજરાતી મૂવીનું છે, સરસ મજાનું સોંગ. અને એ પણ જો સ્ટેજ ઉપર બહુ ઓછું ગવાય છે, અને આ સ્ટેજ ઉપર મેં અને હમણાં જ ગાયું હતું, આ જ સિઝનમાં, અમારી સિઝન કહેવાય આ પ્રોગ્રામ. એટલે એમાં કોયલ બોલે કૂકુ, મીઠા બોલે તું દાદાને આંગણીએ. કોયલ બોલે કૂકુ, મીઠા બોલે તું દાદાને આંગણીએ. દાદાને આંગણીએ, મારા દાદાને આંગણીએ, દાદાને આંગણીએ. અરે વેણાના વગડાઓ બેની શરણાયું ને વાજા, અરે ચડી ઘોડલે આવે તારા સમણા કેરો રાજા. ચડી ઘોડલે આવે તારા સમણા કેરો રાજા. અરે છમ છમ કરતી હાલી આવે, છમ છમ કરતી હાલી આવે, પિયર તણી પાલખી, પિયર તણી પાલખી. કોયલ બોલે કૂકુ, મીઠા બોલે તું દાદાને આંગણીએ. વાહ વાહ વાહ. હવે એવું કોઈ નવું આલ્બમ સોંગ છે કે જે સરપ્રાઈઝ હોય ને માર્કેટમાં આવવાનું હોય, તમે અત્યારે તૈયારીઓ ચાલુ રાખી હોય? નહીં, એવું સોંગ તો નથી હજી. એવું કોઈ સોંગ આમ બનાવવાનો વિચાર, એટલે આમ અંદાજે તમે કેવી રીતે આલ્બમ સોંગ બનાવો? ફ્રી હોય ત્યારે એવો વિચાર આવે? હા, ફ્રી હોય ત્યારે જ. એટલે વિચારમાં તો એવું છે કે અમુક રાઇટરો હોય એ અમને આપે સોંગ કે આ છે, ભાઈને મોકલે કે બેનને તમે બતાવજો, સાંભળાવજો. પછી એવું સારું લાગે તો અમે બનાવીએ, ફ્રી ટાઈમ હોય ત્યારે, પ્રોગ્રામ ઓછા હોય ત્યારે. એવું
પેલા એવો સમય હતો કે તમે તમારા પપ્પા સાથે દરેક જગ્યા પર જતા સ્ટેજ પ્રોગ્રામ કરવા માટે, અને હવે સામેથી સ્ટેજ તમને ગોતતું આવે છે. જેમનું સ્ટેજ છે એ ગોતે છે કે રશ્મિતાબેન રબારીનો ડેટ ખાલી છે કે નહીં, બુકિંગ માટે ઇન્ક્વાયરી આવે. બધા એવી કદાચ તમારી પાસે બુકિંગ માટે ડેટ લખાવતા હશે ને ત્યારે એવું વિચારતા હશે કાશ ખાલી હોય તો તમે ગાવા આવી શકો. તો હવેની ફિલિંગ કેવી છે? હા, એટલી બધાને લાગણી, કારણ કે અત્યારે તો મેરેજના પ્રોગ્રામ તો એવા છે કે અમુક તો ત્યાં જે તારીખ લેવા જાય છે ને ડેટ એના વેવાઈના ઘરે, ત્યાંથી જ ભાઈને ફોન કરે કે તમારે કઈ ડેટ ખાલી છે. એટલે એ બધાની લાગણી છે, એનો ભાવ છે, અને હું જે ગાઉં છું એ બધાને ગમે છે. એટલે એ એક અમારા ચાહકો જે કહેવાય, જેના થકી અમે બધી ઉજળા છીએ. એટલે એનો બધાનો ભાવ છે ત્યારે અમે છીએ, એની બધાને સપોર્ટ છે, એની લાગણી છે, એના હિસાબે તો કલાકાર હોય એમ. જ્યારે આમ છે ને બુકિંગ માટે ડેટ આવતી હોય તમારા ભાઈ પાસે, પછી એ કદાચ તમને કહેતા હોય કે બેન તારે આ ડેટ ખાલી છે કે નહીં. ઘણીવાર કેવું થઈ જાય, બહુ સારા પ્રોગ્રામ હોય અને એક જ ડેટમાં એક જ તારીખ ઉપર આમ 2 પ્રોગ્રામ એક સાથે થઈ જાય, અને આપણે એક પ્રોગ્રામને પરિણામે જાતો જ કરવો પડે કેમ કે આપણે તો એક જ છીએ. એવું થાય ત્યારે ક્યારેય આમ દુઃખ થાય છે ખરું? નહીં, હવે તો એ રોજનું થઈ ગયું. કારણ કે મારો ભાઈ ડેટ લખીએ એટલે એવા તો એક તારીખ લેવાઈ ગઈ હોય, એ તારીખમાં જો 7 થી 8 પ્રોગ્રામ બીજા આવતા હોય, પણ અમારે કેવું પડે કે ઓલી લેવાઈ ગઈ છે એમ. એક દિવસમાં આમ વધુમાં વધુ કેટલા પ્રોગ્રામ કરેલા? સવારે લગ્ન ગીત હોય, સાંજે કંઈ અલગ હોય? નહીં, એ એક જ પ્રોગ્રામ નાઇટમાં જ. અચ્છા, નાઇટમાં જે દાંડિયા નાઇટ હોય કે પછી લગ્ન ગીત હોય? દાંડિયા રાસના, વધારે દાંડિયા રાસના ને ડાયરાના જ પ્રોગ્રામ. લગ્ન ગીતના ને ઓછા બહુ. જોકે 1-2 જગ્યાએ બસ એ રિલેટિવ ઘરનો હતો પ્રોગ્રામ, એટલે કર્યા, બાકી નથી કરતા. એટલે ઘણી બધી વખત કેવું થતું હોય કે આપણે ડેટ ઓલરેડી આવી ગઈ હોય અને પછી તમે કીધું કે ઘરનો પ્રોગ્રામ હોય એટલે લગ્ન ગીત કરવા પડે. એવી રીતે ઘણી વખત કેવું થાય કે આપણે અગાઉથી ડેટ આવી ગઈ હોય અને પછી કોઈ સગા સંબંધીઓના કોઈ પ્રોગ્રામ હોય કે એમના કોઈ લગ્ન માટેની ઇન્ક્વાયરી આવતી હોય ને એમ પૂછે કે બેન તમે આવશો ગાવા માટે, અને આપણે ના પાડવી પડે. ના જ પાડવી પડે, કારણ કે ગમે એવો મારા ઘરનાનો પ્રસંગ મારે એવું બનેલું જ છે. કારણ કે મારો એક ડેટ લેવાઈ ગઈ છે, પછી અમારા ઘરનો પ્રસંગ હોય ને તોય પણ હું ઘરના પ્રસંગમાં ન રહું, મારે જવું જ પડે, એમાં હાલે નહીં. કારણ કે આપણે લીધેલી ડેટ હોય એટલે એનો પ્રસંગ આપણા જેટલો જ ઇમ્પોર્ટન્ટ હોય એમ. આપણે ચોક્કસથી જેટલું આપણા પ્રસંગ કરતાં વધુ આપણે એમના પ્રસંગમાં ફોકસ આપવું પડે, કેમ કે એ લોકોએ આપણને બુક કર્યા હોય, એમણે આપણી માથે વિશ્વાસ મૂક્યો હોય, તો આપણી જવાબદારીઓ વધી જતી હોય. આમાં ઘરનો પ્રસંગ હોય તો એ વાત અલગ છે કે ગમે તે બીજું કંઈક એવો પણ અકસ્માત જેવું કે કંઈક પણ આપણું બનેલું હોય આપણા પરિવારમાં, તોય પણ અમારે વાતો પરફોર્મન્સ આપવું જ પડે, સારી જ રીતે આપવું પડે. એ અમારે એને એમ ના કહેવાય કે અમારા ઘરની પરિસ્થિતિ અત્યારે કેવી છે, કારણ કે એ બધું આપણું છે એમ, એ આપણો પ્રશ્ન છે. એ જે ડેટ આપી છે એ પ્રોગ્રામ વાળો છે એને તો આનંદ જ પ્રસંગ હોય ત્યારે જ આપણે બુક કર્યા હોય. આપણે મેન્ટલી અંદર ગમે તે વિચાર હોય, ગમે તેવું દુઃખ હોય, કદાચ પહાડો તૂટી પડ્યા હોય ને દુઃખના, તો પણ સ્ટેજની સામે તો હસતા મુખે એકદમ લલકાર કરીને ગાવું પડે. ઘણા બધા પ્રશ્નો એવા બનેલા છે, અમારે પણ ખુદને બનેલા છે, પણ એ અમારા સ્ટેજ ઉપર તો કોઈ હસતા જ મુખેથી ગાવાના હોય. એવો કોઈ તમારો પ્રસંગ તમને યાદ છે કે અંદરથી તો દુઃખ થતું હોય, ન ગાવાની ઈચ્છા હોય, છતાં જે કરવાનું છે એ તો કરવાનું જ છે, એમાં બાંધછોડ નથી જ કરવાની? હા, એવું છે. મારા સગા ભાભુ જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે જ તે દી ડેટ હતી, ત્યારે પછી એ લોકોને અમે કીધું કે આવી રીતના બની ગયું છે, પણ તો કે તમે ખાલી આવી જાઓ. એટલે અહીંયા બધા એને એમ થાય કે ના આવ્યા, એટલે ત્યારે અમે ગયા. પછી તો ત્યાં જાય એટલે તો પછી ગાવાનું હોય. એટલે એવું ઘણી જગ્યાએ એવું થાય કે લોકો પણ સમજી શકે, પણ આપણે એનો પ્રસંગ બગડે એવું ન કરીએ એમ ક્યારેય. જ્યારે આટલા સરસ મજાના ગીત ગાતા હોય એટલે અવાજનું બહુ ધ્યાન રાખવું પડે. રશ્મિતાબેન શું ધ્યાન રાખે છે ખાવા પીવામાં? ખાવા પીવાનું તો બહુ ધ્યાન નથી રાખતી, પણ ઠંડુ છે એવું બધું ઓછું ખાવા. આઈસ્ક્રીમ જોકે એ હાવ બંધ જ છે. સૌથી વધુ શું ખાવાનો શોખ?
બાજરાનો રોટલો છે, દેશી વધારે બાજરાનો રોટલો ને લસણની ચટણી ને બસ એ દેશી છે ને આપણું એ જ વધારે ખાઈએ. જો શોપિંગ કરવાનો મોકો મળે તો સૌથી પહેલા શેની શોપિંગ કરો? કપડાની. કેમ કે સૌથી વધુ દરેક અલગ અલગ જગ્યાએ આપણે સ્ટેજ પ્રોગ્રામ કરવાના હોય એટલે અલગ અલગ આઉટફિટ જોઈએ. હા, એટલે વધારે આ કોસ્ચ્યુમની જ કરવાની હોય. અને આ બધી જોકે કપડાની મારી જવાબદારી તો કાંઈ હોય નહીં. અમે તો પ્રોગ્રામમાં ગમે ત્યાં ગયા હોય ત્યારે શોપિંગનું બધું ભેગું તો ના મેળ આવે, પણ બધું મારા મમ્મી ને ભાભી ને એ જ કરે. આ બધું અમારા કાપડા ને એવું બધું બનાવે હાથે એ લોકો જ. સૌથી વધુ શોપિંગ કયા સિટીમાંથી કરેલી છે? સૌથી વધારે તો રાજકોટ ને બસ અમદાવાદ ને એ રીતે. જ્યારે એક તો આપણે એટલું બધું સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરતા હોઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય, પણ આ બધાની વચ્ચે કદાચ આપણા ફેમિલી મેમ્બર્સ છે એ લોકો મોટા છે, એ લોકો મેચ્યોર છે, એ લોકો સમજી શકે આપણી પરિસ્થિતિને કે કોઈ એક વસ્તુનું નહીં, આપણે બીજી આજુબાજુની 10 વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય. પણ જે તમારી ઘરે નાની એવી સરસ મજાની ઢીંગલી છે એને તમે કેવી રીતે સમજાવો છો? એને મારે કન્ટિન્યુ પ્રોગ્રામ હોય, જોકે સ્ટાર્ટ કર્યું ત્યારે મારે એ 3-4 મહિનાની જ હતી ત્યારથી પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા, અને ત્યારથી મારા મમ્મી અને ભાભી જેને સંભાળે છે, એટલે મારી પાસે એ એટલું બધું તોફાન ન કરે એટલો બધો તો ત્યાં એની પાસેથી બધી કરે. બાકી મને બધું ફોન કરીને કે આ લઈ આવજે ને આ લઈ આવજે એવું બધું કે, પણ એટલું જ વધારે ભાભી ને મમ્મી ને એની પાસે હોય. ક્યારે આમ એવું લાગ્યું છે અંદરથી દિલથી એવું થાય કે આ બધું કામ કરવામાં હું બાળકીને દીકરીને ઓછો સમય આપી શકું છું? હા, એવું ક્યારેક થાય, કારણ કે કન્ટિન્યુ પ્રોગ્રામ હોય અને બહુ દૂર ગયા હોય તો ત્યાં પછી રોકાઈ જવું પડે, કારણ કે 2 પ્રોગ્રામ હોય એ બાજુ હોય, એટલે પછી 2 દિવસ 3 દિવસ થઈ જાય, ક્યારેક 4 દિવસ થઈ જાય, એટલે ત્યારે યાદ આવે એમ. જ્યારે એ સમયગાળો હોય એ સમયગાળામાં એ તમને ખૂબ યાદ કરતી હશે. હા, એ સમય હોય 2-3 દિવસ થાય એટલે બહુ કોલ કરે કે ક્યારે આવશો અને ક્યારે આવશો અને આ લઈ આવજો, અને એવી બધી ડિમાન્ડ હોય એની. જ્યારે રબારી સમાજનું ગૌરવ વધારતી દીકરીઓની વાત આવે ત્યારે રશ્મિતા રબારીની સાથે ગીતા રબારી પણ યાદ આવે, કે જે પણ અનેક લોકો સુધી પહોંચ્યા છે, જેમનું પણ એક વિશેષ સ્થાન રહ્યું છે ગાયકોમાં. તો એમની સાથે તમારા કેવા સંબંધો છે? અમારા સંબંધ એક બેનોના છે, કારણ કે એની સરનેમ ને અમારી સરનેમ બે એક છે, એટલે અમારે બેને શરૂઆતથી અમારે બેને એક ઘણા બધા પ્રોગ્રામ ને એવું બધું થયેલું છે, એટલે એક બેનોનો સંબંધ છે અમારે. જ્યારે આટલા સરસ મજાના તમે ગીત ગાઓ છો એટલે તમારું પોતાનું પસંદગીનું પણ એક ગીત તો હોવાનું જ છે. કયું ગીત છે? ઘણા બધા પસંદગીના તો ગીતો છે. ગોકુળ છડીને હાલિયો વિયો કાન હઠીલો, મુજો કાન હઠીલો. ગોકુળ છડીને હાલિયો વિયો કાન હઠીલો, મુજો કાન હઠીલો. દેસી મેળિયું ને મોલા તું તુજ યાદ અચેતી, યાદ અચેતી. દેસી મેળિયું ને મોલા તું તુજ યાદ અચેતી, યાદ અચેતી. કાલો ઘેલો કામણ ગારો મુજો કાન રંગીલો, મુજો કાન રંગીલો. ગોકુળ છડીને હાલિયો વિયો કાન હઠીલો, મુજો કાન હઠીલો. વાહ વાહ વાહ, કચ્છી ગીત છે તમારું ફેવરિટ છે. તમે જ્યારે કચ્છી આટલું સરસ મજાનું ગાઓ છો, જૂના ગીતો આટલા સરસ મજાના ગાઓ છો, ક્યારેય એવો વિચાર આવ્યો ખરી કે મારે મારી દીકરીને પણ સિંગર બનાવવી છે? સિંગર તો બનાવી છે, પણ એનામાં જો કળા હશે તો બનશે, કારણ કે આ બધું કુદરતી છે, એવું કે નહીં કે બનાવવું અને બની જાય, એવું નહીં. આ કુદરતી કળા છે, એટલે એનામાં ટેલેન્ટ હશે તો બનશે. અને હવે છેલ્લો પ્રશ્ન છે. હું જ્યારે તમને સાંભળું ને ત્યારે મને એ સવાલ થાય કે અમે તો તમારા સોંગ સાંભળીએ છીએ, પણ
રશ્મિતાબેન રબારી છે કોના સોંગ સાંભળતા હશે? હું ઘણા બધા જે સિનિયર કલાકારો છે ને એના વધારે સાંભળું. જે દમયંતીબેન બરણાઈ હતા, દિવાળીબેન ભીલ હતા, પછી પ્રફુલ્લભાઈ દવે છે, બધા સિનિયર કલાકારો છે ને એને વધારે સાંભળતી. પછી અત્યારે કીર્તિદાનભાઈ છે એમના પણ સાંભળું. જેવી રીતે આપણી સાથે રશ્મિતાબેન રબારી છે, એમણે એવી અનેક વાતો શેર કરી કે જે કદાચ તમે બીજા કોઈ પણ પ્લેટફોર્મ પર નહીં સાંભળી હોય. અને આજે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પર આવી અને એમણે પોતાના સંઘર્ષથી લઈ ફંટીથી લઈને ફોર્ચ્યુનર સુધીની સફર કેવી રીતે ખેડી, કયા કયા સંઘર્ષો આવ્યા અને સંઘર્ષોની સાથે પણ કેવી રીતે મજા લઈને કામ કરતા ગયા, અને જેનું પરિણામ આજે તમે જોઈ શકો છો કે આજે ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશમાંથી તેમને લોકો ગાવા માટે બોલાવે છે. રશ્મિતાબેન રબારી, તમે અહીંયા અમારા સ્ટુડિયો પર પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવા જ વધુ અમારા પોડકાસ્ટ જોવા માટે જોતા રહો અમેઝિંગ દ્વારકા.